સીતારામ બધાને. તો અત્યારે અમે લોકો જઈએ છીએ બધા ફેમિલી ફૂલ સાંદીપનીએ. હું સ્કૂટર લઉં છું છોકરા માટે થઈને બધાય, અને સ્કૂટરમાં અમે જાઉં. આજે જ હું 5 વાગે જાઉં છું. અત્યારે શું હોય પ્રોગ્રામ એ તો ખબર નહીં. રાતના તો રાસલીલા જ હોય 8 વાગ્યાથી. તો અત્યારે જોઈ આવીએ. અને આ લોકો આજે પહેલો દિવસ જ છે મારી દેરાણીનો મારી સાસુનો, અને ત્યાં પ્રોગ્રામનો આજ છેલ્લો દિવસ છે. અત્યારે ફૂલ દેખાય સજાવેલું છે બારોબાર જે મંદિરે. એ લાઇટિંગ થઈ જાય રાતે. તો હું તો આજે લાસ્ટ દિવસ છે આનો, અને અમે લોકો આજે જ આવ્યા 5 વાગે. નકર રાતે જ આવીએ છીએ હું ને રુદ્રભાઈ. ફુવારા નથી ચાલુ ના, અહીંયા એન્ટ્રી બંધ, અહીંયા ન જવા દે. બધા ફૂલ ફેમિલી આવ્યા. મંદિરનો પછવાડાનો ભાગ. મસ્ત પાણીનો ધોધ જાય. છોકરાઓને જ આ બહુ ગમે. લઈ લો મારા રુદ્રભાઈ. જોતા જાઓ, જોતા આવો. જોવું ને ફુવારો ચાલુ હે. નકર આ બહુ ફુવારો ચાલુ ન હોય. આ તો બધું ચાલુ જ હોય. રવિવારે ચાલુ થાય. નદીને જેમ વયું જાય પાણી એવું. અત્યારે ચાલે છે યજ્ઞ. રાતે અમે કાલે નહોતો, બંધ હતું. છે સ્કૂલ, રુદ્રની સ્કૂલ છે, અને છોકરા લોકો રમે છે ત્યાં. એ રોડેથી સ્કૂલે જવાય. આ રોડ મારી મંદિરના દર્શન. હવે આજે અમે અંદર જઈએ. અમે તો 2 દિવસ ત્યાં આવીએ, પણ કઈ દી અંદર દર્શન માટે ગયા નથી, કારણ કે અમે નીકળીએ ત્યારે મંદિરનો 7:30નો ટાઈમ છે બંધ થવાનો. અને આજે જોશું, પણ અંદર શૂટિંગની મનાઈ છે, ફોટાની શૂટની. શણગાર છે ને ત્યાં ફોટા શૂટ બહુ હાલે. અને મસ્ત જ આ પાહેનો નજારો, ફૂલોથી આખું મંદિર સજાવેલ મસ્ત. મંદિર આવી રીતના કંઈક સજાવેલ છે. અંદર ફોટોશૂટની મનાઈ છે, વિડીયોની મનાઈ. 9:30. અને હું ને રુદ્ર અત્યારે પાછા આવ્યા સાંદીપનીએ. મારી સિસ્ટર ને એ લોકો પણ આવ્યા છે, એની ફ્રેન્ડને. અને શું છે એ તો ખબર નહીં, પણ આજ છેલ્લો દિવસ છે. જો અત્યારે અહીંયા છે દર્શન. ઘણી બધી ભીડ છે. જુઓ, આ છે ગૌશાળા. જો ગાયોના ઘણા બધા નિરણ નાખે છે. અને જો એક ગાય મસ્ત અહીંયા શણગારી અને ઊભી છે. જો વચમાં આને બિચારીને વચમાં રાખી. વૃંદા હે. જઈ બોલ્યા વૃંદા હે ને નામ. હે જો વૃંદા નામ હે આનું. એ આ નામ શું છે? વૃંદા. વૃંદા. અમારા રુદ્રભાઈ ખવડાવે છે ગાયને, વૃંદાને. આ નામ છે વૃંદા ગાયનું નામ. મલક બધી ગાય છે. જો ઓલી સાહેબ દર્શન છે. આખી પગયાત્રા કરી મંદિરથી. અહીંયા પાછળનો ભાગ છે. મસ્ત કાઢ્યું ફૂલે. બધી ગાય છે. ખાઈ લીધું, ખાઈ લીધું. જરૂર એમાં ખવડાય આવ્યું. આમ વૃંદાને તો બહુ ખવડાવે, કારણ કે આ સજેલી ગાય છે ને, તો બધા લોકો જો અહીંયા જ આવે છે. શ્રી અંદર ગયો તો ગાય પાસે મારતી નથી, બહુ ડાઈ ગાય છે. જો ભાઈ શ્રી રમેશભાઈ યોજાની પર હાજરી છે અત્યારે. અને દર્શન છે મસ્ત ઠાકુરજીના. ભગવાન છે ને, મને કેટલી ખબર પડે. ભગવાન અમે હાથે દે ને તો લઈ લેવું. અને માં ગાય માતાના આ બધા એને ઘેરી. અને અત્યારે જો નીકળે તો પગે લાગશે.
આ બધા એના સ્ટુડન્ટ વ્યવસ્થામાં ઊભી ગયા અને બહારથી પણ ઘણા બધા આવ્યા છે જો બેઠા. પ્રસાદી અત્યારે આપે છે 10 ને 10 થઈ, કારણ કે આ બધું હતું પ્રોગ્રામ એટલે અત્યારે પ્રસાદી બધાને લેવાની એટલે પૂરી થઈ જાય અને આજે અત્યારે ચાલુ થઈ. પ્રસાદી એટલી છે, અડદિયા ને પાપડ ને સંભારો ને થેપલા ને સૂકી ભાજી. મારે નથી જતું હાલો. ને કઢી પકોડા છે, પકોડા છે ને કઢી પકોડા. તો આ રીતનું જમવાનું છે, પ્રસાદી છે. છે કાળા ચણાનું. તો આ યાત્રા જે આખા મંદિરથી પગયાત્રા કરી હતી, આગળ ડીજે ને એવી રીતના હતું. તો જો આ રીતનું છે, મસ્ત રથ શણગાર્યો અને આગળ જો ડીજે. છરી ઊભી એને તકલીફ છે, કૂતરા એવી વીખી કે કાન કપાઈ ગયું ને પૂંછડી. એનો કાન અને પૂંછડી બંને કૂતરાએ થઈ અને વીખી નાખી અને કાનમાંથી લોહીની ધારું નીકળે છે. મેં હેલ્પલાઇનમાં ફોન પણ કરી દીધો છે અને એને કીધું છે કે બાંધીને રાખો. તો અમે લોકો વિઝિટ કરશું જ્યારે ડૉક્ટર બીજે હોય વિઝિટમાં તો આવી અને ચેકઅપ આનું કરી જશે. પણ એ બાંધવા નથી દેતી, ડરેલી છે. અમે ટ્રાય કરી લીધી બાંધવાની. હવે જો એ ન્યા રહીએ ડૉક્ટર આવે ત્યાં સુધી તો એની સારવાર અહીંયાથી થઈ જશે. મેં ફોન તો કરી દીધો પણ વાર લાગશે આવવામાં, અને નકર પછી નીકળી જાય તો એને કીધું જણાવજો અમને. તો બિચારી સારી એવી ઘાયલ થઈ અને બીકમાં હે એટલે બાંધવા નથી દેતી. આમ તો એ રખડતું છે પણ આપણે એની થોડીક હેલ્પ કરીએ. આપણે જોઈને પણ ચૂપ ન બેસી શકીએ ને આપણે કદાચ એ જગ્યાએ હોય તો જેટલી દર્દ અને તકલીફ આપણે થાય એટલી જ એને થતી હોય, પણ એ બોલતું નથી અને આપણે રાડું નાખીએ એટલું જ હોય. અને હું અત્યારે ત્યાં પણ જોવા ગઈ હતી ને અત્યારે તો પહેલાં તો બેઠી હતી પણ અત્યારે તો જો ઊભી થઈ અને આટા મારે છે. પણ બસ એ જ ધ્યાન રાખવાનું છે કે ત્યાંથી નીકળી ન જાય. અને એને તો બાંધવાનું કીધું પણ બાંધવા દેતી જ ને, તમને પાસે પણ નથી જવા દેતી. એટલે એ બીએ છે એમ ટૂંકમાં, એ ડરેલી છે. ને સારી એવી 2-3 કૂતરા હે જેની એની વીખી હે. પૂંછડી કાપી નાખી અને કાન પણ કંઈક કાપી નાખ્યું અને એ રીતની તકલીફમાં છે એ વાછડી. અને સારું કે વેલેરા ડૉક્ટર આવી જાય અને એને સારવાર એની કરે અને આ જે લોહી નીકળે બંધ થઈ જાય ને એ તકલીફમાંથી વેલેરી એને તકલીફ જે છે એમાંથી વહેલું એનું નિવારણ થઈ જાય. મ્યુનસ અમે ગાય માટે બોલાવી હતી. જો ગાયવા બેઠી ચેકિંગ કરે છે ડૉક્ટર, થોડી ઘણી ઘાયલ છે. તો હવે એને હુઈયો મારે પણ અડવા નહીં દે એટલે હજી એક જણાને બોલાવીએ ભાઈને, કારણ કે અડવા તો એ દેતી જ નથી, બી ગયેલી હે ગાય.